અત્યારે છીએ નરારા ટાપુ. પહેલાં તમને નરારા ટાપુની એક ઝલક બતાવી દઉં. ઘણા બધા એવા મિત્રો મળશે કે જેમને દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો ખૂબ શોખ હોય છે. દરિયાઈ એ રહસ્યમય જીવસૃષ્ટિ ઘણા બધા લોકોને પસંદ આવતી હોય છે. એટલે પોતાના ઘરે નાનું અથવા મોટું એ એક્વેરિયમ રાખતા હોય છે ને એમાં વિવિધ પ્રકારની માછલીઓ રાખતા હોય છે. ત્યારે હવે ગુજરાતમાં જો તમારે ઓક્ટોપસ, પફરફિશ, સ્ટારફિશ, વિવિધ પ્રકારના કરચલા, જેલીફિશ, કોરલ્સ, સી ક્યુમ્બર્સ, સી હોર્સ, લોબસ્ટર્સ આવી અલગ અલગ દરિયાઈ જીવસૃષ્ટિ જોવી હોય અને એને તમારે હાથમાં લઈ અને અનુભવ કરવો હોય તો હવે દૂર જવાની જરૂર નથી. એ તમને ગુજરાતમાં જ મળી જશે. ગુજરાતમાં નરારા બેટ પર આ પ્રકારની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નરારા બેટ જામનગરથી ફક્ત 55થી 60 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 70થી 80 કિલોમીટર દૂર છે. આ એવો છીછરો ટાપુ છે કે જ્યાં તમારી નરી આંખે તમે જીવસૃષ્ટિને જોઈ શકો છો અને હાથમાં લઈ એનો અનુભવ પણ કરી શકો છો. વન વિભાગે અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. અહીંયા તમને ગાઈડ પણ મળી જશે જે આ દરેક જીવસૃષ્ટિ વિશે તમને સમજાવશે. શરત માત્ર એટલી છે, વહેલી સવારે ત્યાં પહોંચી જવું, કારણ કે બપોર જેમ જેમ ચડતી જશે તેમ તેમ દરિયો ખૂબ નજીક આવતો જશે અને વહેલી તકે સતર્કતાપૂર્વક એ દરિયામાંથી તમારે બહાર નીકળી જવાનું રહેશે. તો જ્યારે પણ તમે દ્વારકા કે જામનગરનો પ્રવાસ ગોઠવો ત્યારે એમાં આ ડેસ્ટિનેશન એડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જિંદગીનો એક અદ્ભુત અનુભવ બનીને રહેશે. જય જવાન, જય કિસાન.